નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, દીકરો આવો પણ હોય છે, તમે ખુદ જોઈ લો. તમારે આંસુ રોકવા હશે તો પણ નહીં રોકાય. એક દીકરો ઇંગ્લેન્ડથી પોતાની બાને ફોન કરે છે. હેલો બા, હું મુકેશ બોલું છું. કેમ છો બેટા? તું અને વહુ બંને કેમ છો? અમે બંને ખૂબ મજામાં છીએ બા. તમારી અમને બહુ જ યાદ આવે છે. સારું તો સાંભળો બા, હું આવતા મહિને ભારત આવી રહ્યો છું તમને લેવા માટે. શું? હા બા, હવે આપણે બધા સાથે જ રહીશું. વૈશાલી કહેતી હતી કે બાને ઇંગ્લેન્ડ લઈ આવો, તે ત્યાં એકલા ઘણા હેરાન થતા હશે. હા સારું બેટા. વૃદ્ધાની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. પુત્ર અને વહુનો પ્રેમ ઉભરાવા લાગ્યો. જીવનના 72 વર્ષ પસાર કરી ચૂકેલા કોકિલાબેને ઝડપથી પોતાની સાડીના પાલવ વડે આંસુ લૂછ્યા અને પોતાના પુત્ર સાથે વાત કરવા લાગ્યા. પૂરા 2.25 વર્ષ પછી દીકરો ઘરે આવતો હતો. વૃદ્ધ કોકિલાબેને આડોશ પાડોશમાં દોડીને આ ખુશીના સમાચાર બધાને સંભળાવ્યા. બધા ખુશ હતા કે ચાલો દીકરો અને વહુ સાથે શાંતિથી વૃદ્ધાવસ્થા પસાર થઈ જશે. મુકેશ એકલો આવ્યો હતો એટલે તેણે કહ્યું કે બા, આપણે જલ્દી પાછા જવાનું છે, એટલે જે પણ રૂપિયા પૈસા કોઈની પાસેથી લેવાના હોય તે લઈને ભેગા કરી રાખો, અને ત્યાં સુધીમાં હું પ્રોપર્ટી ડીલર સાથે મકાન વિશે વાત કરી લઉં છું. બાએ પૂછ્યું કે બેટા, મકાન વિશે શેની વાત કરવી છે? આપણું આ મકાન વેચવાની વાત કરવી છે બા. હવે તો આપણે કાયમને માટે ઇંગ્લેન્ડ રહેવાના છીએ, તો પછી આ મકાનની દેખભાળ કોણ રાખશે? વૃદ્ધ કોકિલાબેન બાએ પોતાની આંખો વડે મકાનના ખૂણે ખૂણાને એવી રીતે નિરખ્યા જાણે કોઈ અબોધ બાળકને સ્નેહ કરતી હોય. મુકેશે ઉતાવળમાં સસ્તા ભાવે મકાન વેચી દીધું. કોકિલાબેને જરૂરી સામાન એકઠો કર્યો, જેનાથી તેમને ખૂબ જ લગાવ હતો. મુકેશે ટેક્સી મંગાવી લીધી હતી. એરપોર્ટ પર પહોંચતા જ મુકેશે કહ્યું કે બા, તમે થોડીવાર અહીં બેસો, હું અંદર જઈને સામાન ચેક કરાવું છું અને બોર્ડિંગ અને વિઝાનું કામ પૂરું કરી લઉં છું. ઠીક છે બેટા. કોકિલાબેન ત્યાં જ પાસેની બેન્ચ પર બેસી ગયા. ઘણો સમય વીતી ગયો હતો. બહાર બેઠેલા કોકિલાબેન વારંવાર એ દરવાજા તરફ જોઈ રહ્યા હતા કે જેમાં મુકેશ ગયો હતો. ઘણી બધી વાર થઈ ગઈ હોવા છતાં મુકેશ બહાર આવ્યો નહીં. અંદર કદાચ ઘણી ભીડ હશે એમ વિચારીને કોકિલાબેન ફરી એ દરવાજા સામે જોવા લાગ્યા. અંધારું થઈ ગયું હતું. એરપોર્ટની બહાર ભીડ પણ ઓછી થઈ ગઈ હતી. ત્યારે એક કર્મચારીએ ત્યાં આવીને કોકિલાબેનને પૂછ્યું કે માજી, તમે કોને મળવા માગો છો? મારો દીકરો અંદર ગયો છે ટિકિટ લેવા માટે, તે મને ઇંગ્લેન્ડ લઈ જઈ રહ્યો છે. કોકિલાબેને ગભરાઈને કહ્યું. પરંતુ અંદર તો એક પણ પેસેન્જર નથી. ઇંગ્લેન્ડ જવાની ફ્લાઇટ તો બપોરે જ જતી રહી છે. શું નામ હતું તમારા દીકરાનું? મુકેશ. કોકિલાબેનના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. કર્મચારી અંદર ગયો અને થોડીવાર પછી બહાર આવીને કોકિલાબેનને કહ્યું કે માજી, તમારો પુત્ર મુકેશ તો ઇંગ્લેન્ડ જવાવાળી ફ્લાઇટમાં ક્યારનો જતો રહ્યો છે. કર્મચારીના મોઢેથી આવી વાત સાંભળીને કોકિલાબેનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. વૃદ્ધ માતાનો રોમે રોમ કંપી ઉઠ્યો. જેમ તેમ કરીને ઘરે પાછા પહોંચ્યા. જે ઘરમાં કોકિલાબેન રહેતા હતા એ ઘર તો હવે ભૂતકાળ બની ગયું હતું. જે ઘર હવે વેચાઈ ગયું હતું. રાત્રે તે ઘરની બહાર ચબૂતરા પર જ સૂઈ ગયા. સવાર પડી ત્યારે દયાળુ મકાન માલિકે રહેવા માટે એક રૂમ આપી દીધો. પતિના પેન્શનથી ઘરનું ભાડું અને ખાવાનું કામ ચાલવા લાગ્યું. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. એક દિવસ મકાન માલિકે કોકિલાબેનને પૂછ્યું કે હવે તમે કેમ તમારા કોઈ સંબંધીના ઘરે નથી જતા રહેતા? હવે તમારી ઉંમર પણ ઘણી થઈ ગઈ છે. એકલા ક્યાં સુધી રહી શકશો? હા, જતી તો રહું, પણ ક્યારેક મારો દીકરો આવશે તો અહીંયા પછી તેનો ખ્યાલ કોણ રાખશે?
કોકિલાબેનની આંખોમાંથી દળ દળ આંસુ વહી રહ્યા છે. એક સગો દીકરો પોતાની સગી જનેતાને આવી રીતે એકલી અટુલી અને નિરાધાર છોડીને વિદેશ જતો રહ્યો, છતાં પણ એક માને પોતાના દીકરા પ્રત્યે પોતાના હૃદયમાં કેટલો બધો પ્રેમ ભરેલો છે. આ તો એક ખાલી નમૂનો છે, પણ આવા તો ઘણા વંઠેલા દીકરાઓ છે કે જે વિદેશમાં રહીને વિદેશના કલ્ચરમાં રંગાઈને ભારતીય સંસ્કૃતિ સાવ ભૂલી ગયા છે. માતા પિતા શું કહેવાય, કુટુંબ શું કહેવાય, પરિવાર શું કહેવાય, એ બધું જ ભૂલી જતા હોય છે. મિત્રો, માતા પિતાનું દિલ ક્યારેય ન દુભાવતા. માં તો માં જ હોય છે. માની એટલી બધી મહાનતા હોય છે કે માની તોલે આ જગતમાં કોઈ આવી શકે એમ જ નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.